સુરેન્દ્રનગર જિલ્લાના વાલીવડા ગામમાં દારૂની રેડ દરમિયાન પોલીસ અને ગ્રામજનો વચ્ચે ભારે ઘર્ષણની ઘટના સામે આવી। દસાડા પોલીસ જ્યારે દારૂના આરોપીઓને પકડવા ગઈ ત્યારે ટોળાએ તેમને છોડાવવા માટે પોલીસ પર જ હુમલો કરી દીધો। પરિસ્થિતિ કાબુ બહાર જતા દસાડા પીઆઈએ સ્વબચાવમાં પોતાની રિવોલ્વર કાઢી અને હવામાં ફાયરિંગ કરવાનો પ્રયત્ન કર્યો। આ હિંસક ઘર્ષણ અને નાસભાગમાં 5 થી વધુ લોકોને ઈજાઓ થઈ હોવાનું સામે આવ્યું છે। પોલીસે આ મામલે ફરજમાં રૂકાવટની ફરિયાદ દાખલ કરી તપાસ તેજ કરી છે। વિચાર ચાલુ છે। પોલીસ આવી બી ખરી અને પોલીસે આવીને તપાસ બી કરી। એમને દારૂ મળ્યો નહીં, પણ અમે પ્રૂફ આપ્યું કે આ રહ્યો દારૂ બરાબર, તો એમને અમે દારૂ બી આપ્યો, છતાં બી પોલીસે વેચનારા પર બુટલેગર પર કોઈ કાર્યવાહી ના કરી। અને જે નિર્દોષ લોકો હતા, જે કે અમે જેમને પોલીસને જાણ કરી હતી, તો એમને જાણ થઈ અને જે નિર્દોષ લોકો હતા એમને એકલા બોલાવી અને બહુ માર્યા। હજી 2 જણ પકડ્યા હતા, એમને બેસાડીને ગયા ગાડી, પછી ત્યાં નીકળી ગયા। મેં ફોન કર્યો કે અમારે દસાડા આવવાનું છે, તો કે આવી કે ના તું એકલો જોગણીમાન મંદિર આવી જા। હું આવ્યો તે એમની પહેલાં એક જ ગાડી આવી હતી, પછી મેં ફોન કર્યો, પછી 2 ગાડી આવી અને 2 ગાડી આવીને 6-7 જણા પોલીસવાળા ઉતરીને કોરમોટ થઈ ગયા ધોકા લઈને, અને પીએ મારી સીધી સાથે ચાલીને સીધી 3-4 તોલતો સોળી દીધી, બાલ ચાલીને પાછી બીજી 2 સોળી। આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા ફઝલ અમારી સાથે જોડાઈ ગયા છે। ફઝલ, વાલીવડા ગામ દારૂની રેડ દરમિયાન પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણના સમાચાર, બુટલેગરોને પોલીસ છાવરતી હોવાના ગ્રામજનોના આક્ષેપ, શું છે સમગ્ર માહિતી? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાનું છેલ્લું ગામ એટલે વાલેવડા ગામ। ત્યારે આ ગામમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી હતી અને ઇંગ્લિશ દારૂના સ્ટેન્ડ છે તે બુટલેગરો દ્વારા શરૂ કરી દેવામાં આવ્યા હતા। આ બાબતની બાતમી છે તે ગ્રામજનો દ્વારા દસાડા પોલીસ મથકને આપવામાં આવી હતી। ત્યારે દસાડા પોલીસ મથકના પીઆઈ ઉપાધ્યાય સહિતનો સ્ટાફ છે તે વેલાવડા ગામ ખાતે મોડી રાત્રે દોડી ગયો હતો અને સમગ્ર ઘટનાને લઈ અને રેડ પાડવામાં આવી હતી। રેડ દરમિયાન 2 જેટલા બુટલેગરોની અટકાયત કરવામાં આવી હતી। ત્યારબાદ જે મામલો છે તે ગરમાઈ જવા પામ્યો હતો। પોલીસ અને જે આ સ્થાનિક લોકો છે તેમના વચ્ચે ઘર્ષણ સર્જાઈ જવા પામ્યું હતું। ઉગ્ર બોલાચાલી બાદ આ જે ઉપાધ્યાય પીઆઈ છે તેના દ્વારા પોતાની સરકારી રિવોલ્વર બહાર કાઢવામાં આવી હતી અને આકાશ તરફ તાકી અને ફાયરિંગ કરવાનો પ્રયાસ પણ હાથ ધરવામાં આવ્યો હતો। પરંતુ મોટી વાત એ છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂબંધીની વાતો કરવામાં આવી રહી છે, દરોડા પાડવાની વાતો કરવામાં આવી રહી છે, તે વચ્ચે દેશી દારૂ બનાવવાની ફેક્ટરીઓ 20 થી વધુ છે તે દસાડાના વેલાવડા ગામે શરૂ કરી દેવામાં આવી હતી। આ ઉપરાંત ઇંગ્લિશ દારૂના સ્ટેન્ડ પણ શરૂ કરી દેવામાં આવ્યા હતા, જેને લઈને ગામના યુવાધનમાં આ દેશી દારૂ અને ઇંગ્લિશ દારૂના સેવનનું દૂષણ વધતું જઈ રહ્યું હતું। આ બાતમીદારો સાથે પણ પોલીસ દ્વારા ઘર્ષણ કરવામાં આવ્યું છે, તેમને જાહેરમાં માર મારવામાં આવ્યું છે, જેને લઈને 6 થી વધુ ગ્રામજનો છે તે ઈજાગ્રસ્ત બન્યા છે। તમામને બેચરાજી સરકારી હોસ્પિટલ ખાતે હાલમાં દાખલ કરવામાં આવ્યા છે, પરંતુ પોલીસે પોતાના સ્વ બચાવમાં રિવોલ્વર તો કાઢી, પરંતુ આ ગ્રામજનો સામે જ ફરિયાદ દાખલ કરી છે। જે ઉપાધ્યાય છે તેના દ્વારા ફરજ રૂકાવટની ફરિયાદ દાખલ કરવામાં આવી છે। આ અંગે વધુ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। જોકે ગામમાં શાંતિ જળવાય છે માટે હવે રાજકીય આગેવાનો પણ દોડી ગયા છે। પોલીસ અને જે પ્રજા છે તેમના વચ્ચે તુલે ભર્યા સંબંધો ફરી એક વખત ડેવલપિંગ થાય તે માટે આજે સુરેન્દ્રનગર જિલ્લાના ભાજપના પૂર્વ પ્રમુખ દિલીપ પટેલ સહિતના આગેવાનો દોડી ગયા છે અને બંને પક્ષે જે સમાધાનની ચર્ચા છે તે કરવામાં આવી રહી છે। હાલના તબક્કામાં આ ઘર્ષણની ઘટના બાદ જિલ્લા પોલીસ વડાએ પણ આ મુદ્દે તપાસના આદેશો આપ્યા છે। જો પોલીસ અધિકારીનો વાક હશે તો તેના ઉપર કાયદેસર કાર્યવાહી કરવાની તૈયારી પણ જિલ્લા પોલીસ વડા દ્વારા દેખાડવામાં આવી છે। પરંતુ જે આ બુટલેગરો છે તેમના વિરુદ્ધમાં પણ કડક કાર્યવાહીના આદેશો આપી દેવામાં આવ્યા છે। ગામમાં કોઈ પણ પ્રકારના દારૂ અથવા તો કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટનાઓને અંજામ આપશે તો તેવા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું અલ્ટિમેટમ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાએ હાલના તબક્કામાં આપી દીધું છે। ઘર્ષણની ઘટના બાદ ગ્રામજનોમાં પણ ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે અને પીઆઈ દ્વારા જે રિવોલ્વર કાઢવામાં આવી હતી અને ફાયરિંગનો પ્રયાસ કરવામાં આવ્યો હતો,
આ સંદર્ભે પણ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી અને હાલમાં મહિલાઓ ઉપર પણ પોલીસે હુમલો કર્યો છે ત્યારે આ દિશામાં પણ તપાસ શરૂ કરી અને જો આ ઘટના સાચી હોય અને મહિલાઓ ઉપર હુમલો કર્યો હોય તો પોલીસ વિભાગના અધિકારીઓ સામે પણ ગુનો દાખલ કરવાની માંગ છે તે હાલ ગ્રામજનોએ કરી છે. જી આભાર ફઝલ સમગ્ર માહિતી